સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકી દ્વારા ખાણકામ મામલે ગંભીર રજૂઆત। પંચમહાલમાં ખાણકામ લોબી સામે મોટો વિસ્ફોટ। સરકારી તળાવ, પાનમ કેનાલ અને મહીસાગર નદીની વચ્ચે કેવી રીતે મળી ગઈ પથ્થરની લીઝ? શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જેબી સોલંકીનો ખાણ ખનીજ વિભાગ સામે ખુલ્લો આક્ષેપ। વલ્લભપુર ગામે સરકારી તળાવની નજીક ચાલતી પથ્થરની લીઝો રદ કરવાની માંગ ઉઠી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલી 2 પથ્થરની લીઝોને લઈને વિવાદ ફરી ગરમાયો છે। શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકી દ્વારા ગાંધીનગર સ્થિત ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી બ્લોક નંબર 5 અને બ્લોક નંબર 1ની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે કે ઈસી તથા લીઝ મંજૂરી રદ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ સર્વે નંબર 1020 પૈકી એક બ્લોક નંબર 5 તેમજ સર્વે નંબર 982 બ્લોક નંબર 1ની વચ્ચે સરકારી તળાવ આવેલ છે। નિયમો મુજબ 100 મીટરની અંદર તળાવ હોવા છતાં ખોટા અભિપ્રાયો અને ભ્રામક માહિતીના આધારે લીઝ અને ઈસી મેળવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાણકામમાંથી નીકળતું પ્રદૂષિત પાણી સરકારી તળાવમાં છોડવામાં આવે છે, જેના કારણે પર્યાવરણ અને પાણીના સ્ત્રોતને નુકસાનની થવાની ભીતિ ઊભી થઈ છે। નજીકમાં પાનમ સિંચાઈ કેનાલ, પ્રાચીન પુરાણિક મંદિરો તેમજ થોડા અંતરે મહીસાગર નદી આવેલ હોવાથી સમગ્ર વિસ્તાર માટે જોખમ સર્જાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। જેબી સોલંકીએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે તેમણે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યું નથી અને અગાઉ સહી કરેલા કોરા લેટરપેડ ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। હવે સમગ્ર મામલે જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર ટકેલી છે। રિપોર્ટર રમીજ શેખ, પંચમહાલ।